નમસ્કાર વહાલા ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી એજ્યુકેશન. આજે આપણે અધ્યાપનના સૂત્રો વિશે સમજૂતી મેળવીશું. સૌપ્રથમ અધ્યાપનના સૂત્રો રજૂ કરનાર કોણ હતા? તો હર્બર્ટ સ્પેન્સર. હર્બર્ટ સ્પેન્સરે કયા પુસ્તકમાં અધ્યાપનના સૂત્રો રજૂ કરેલ છે? તો હર્બર્ટ સ્પેન્સરે એજ્યુકેશન નામનું જે પોતાનું પુસ્તક છે તેમાં અધ્યાપનના સૂત્રો રજૂ કરેલ છે. અધ્યાપનના સૂત્રોને વ્યાપક બનાવનાર કોણ હતા? તો તેને વ્યાપક બનાવનાર ડોક્ટર જે વેલ્ટન હતા. અધ્યાપનના સૂત્રો એ શાની નિપજ છે? તો અનુભવ, વિચાર અને નિરીક્ષણ, આ ત્રણેય પોઈન્ટની સમજ છે. તો જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અધ્યાપનના સૂત્રો એ શાની સમજ છે, જ્યારે MCQમાં અનુભવ, વિચાર, નિરીક્ષણ અને ચોથા વિકલ્પ તરીકે આપેલ બધા જ, ત્યારે આપણો જવાબ હોવો જોઈએ આપેલ બધા જ, અનુભવ, વિચાર અને નિરીક્ષણ. ત્યારબાદ પૂર્ણ પરથી ખંડ તરફ કયા સિદ્ધાંત પર આધારિત છે? જેનો જવાબ છે ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદ સિદ્ધાંત પર આધારિત છે. આ ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદ સિદ્ધાંત અનુસાર, એમ કે આ વિચારધારા અનુસાર, વ્યક્તિ કોઈ વસ્તુને પ્રથમ તેના સમગ્ર એટલે કે પૂર્ણ સ્વરૂપને જુએ છે અને સમજે છે. ત્યાર પછી વ્યક્તિની દ્રષ્ટિ તેના જે જુદા જુદા ભાગો હોય છે એના પર પડતી હોય છે. સમગ્ર પરથી એમ કે જુદા જુદા ભાગો પર જતા હોય છે. આ બાબતનો શિક્ષકે પણ હંમેશા ખ્યાલ રાખવો જોઈએ. જેમ કે એક ઉદાહરણ તરીકે જોઈએ આપણે, તો કે જ્યારે ગણિત વિષય શીખવવામાં આવતો હોય ત્યારે સૌ પ્રથમ આપણે ત્રિકોણની રજૂઆત કરવી જોઈએ. ત્યારબાદ તેની બાજુઓ અને ખૂણાઓની સમજ આપવી જોઈએ. અને એક બીજું ઉદાહરણ લઈએ તો કે કોઈ એક સંખ્યા હોય એને રજૂ કરી હોય, ત્યાર પછી તેના દરેક અંકની સ્થાન કિંમત ની રજૂઆત કરવી જોઈએ. આમ સૂત્રના ઉપયોગ થકી વિદ્યાર્થીઓ સમગ્રમાંથી એમ કે પેટા મુદ્દાની તારવણી કરતા શીખતા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વર્ણ ઓળખ પરથી શબ્દ અને ત્યારબાદ વાક્ય વાંચતા શીખવવામાં અધ્યાપનના કયા સૂત્રનો ઉપયોગ કરશો? તો સરળ પરથી કઠિન તરફ. જ્યારે વિદ્યાર્થી જે શૈક્ષણિક મુદ્દો ગ્રહણ કરતો હોય છે ત્યારે તેને માનસિક જે પ્રક્રિયા હોય તે ઓછી કરવી પડતી હોય ત્યારે તે મુદ્દો સરળ ગણાય, અને જે મુદ્દાને ગ્રહણ કરવા માટે ઉચ્ચ સ્તરની જે માનસિક પ્રક્રિયા કરવી પડે તેવા મુદ્દાને કઠિન ગણાય. શિક્ષકે પ્રથમ સરળ બાબતો શીખવવી જોઈએ અને ત્યારબાદ જે કઠિન બાબતો હોય તે શીખવવી જોઈએ. એક ઉદાહરણ લઈએ તો કે જ્યારે વ્યક્તિ પર્યાવરણની અંદર વ્યક્તિ સર્વપ્રથમ, ત્યારબાદ કુટુંબ, ત્યારબાદ ગામ, ત્યારબાદ તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ, એવી તમામ બાબતોનો ક્રમમાં ખ્યાલ સ્પષ્ટ કરવો જોઈએ, જેથી વર્ગખંડમાં અધ્યાપન કાર્ય કરાવવામાં સરળતા રહે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે પાઠનો આરંભ એટલે કે પ્રારંભ મૂર્તથી કરવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તથી થવી જોઈએ. આ વિધાન કોણે રજૂ કર્યું છે? આ વિધાન રજૂ કરનાર છે હર્બર્ટ સ્પેન્સર. મૂર્ત બાબતો એટલે કેવી બાબતો? મૂર્ત એટલે કે જેને સામાન્ય રીતે આપણે વસ્તુ હોય, વાત કે ઘટનાને આપણે સ્પર્શી શકતા હોય. શું કરી શકતા હોય? સ્પર્શી શકતા હોય ને જોઈ શકતા હોય, તેને મૂર્ત કહેવાય. જ્યારે જે વિચાર, સંવેદના, ભાવ જેને આપણે પ્રત્યક્ષ જોઈ કે સ્પર્શી શકતા નથી, પરંતુ માત્ર માનસિક સ્તરે જેને આપણે અનુભવી શકતા હોઈએ છીએ, જેને અમૂર્ત બાબતો કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે,
ઉદાહરણો પરથી સામાન્યીકરણ કરીને નિયમ કે સિદ્ધાંતની તારવણી કરવી તેને શું કહેવાય? તો તેને આગમન કહેવાય. જ્યારે આપણે જોઈએ કે ગુજરાતી વિષયમાં વ્યાકરણ અને જોડણીના નિયમની તારવણી ઉદાહરણો દ્વારા કરતા હોઈએ છીએ. જ્યારે ગણિતમાં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે તે સમજાવવા શિક્ષક એમ કે વિદ્યાર્થીઓની મદદથી વિવિધ ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે તે સર્વસામાન્ય નિયમ નક્કી કરે છે અને ત્યારબાદ તે એનો જવાબ મેળવતો હોય છે. એટલે ઉદાહરણ પરથી સામાન્યીકરણ કરતો હોય છે. ત્યાર પછી ગણિત શિક્ષણમાં સરવાળા જાણતા બાળકોને તેના આધારે પુનરાવર્તિત સરવાળા તરીકે ગુણાકાર શીખવવા માટે કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ કરશો? તો કે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. ત્યાર પછીનો પ્રશ્ન છે, અટપટી બાબતોને સમજવામાં બાળકો મુશ્કેલી અનુભવે છે તેને શું કહેવાય? તો તેને સંકુલ બાબત કહેવાય. જે બાબત સરળ હોય તેને સાદું કહેવાય. જે બાબત અટપટી હોય જેને બાળકો સામાન્ય રીતે સહેજ રીતે કહીએ તો સમજવામાં સહેજ મુશ્કેલી અનુભવતા હોય તો તેને સંકુલ બાબત કહેવાય. બાળક પ્રથમ સાદી બાબત શીખતું હોય છે અને ત્યાર પછી તે ક્રમશઃ વિકાસ થતા સંકુલ બાબતો આત્મસાત કરતું હોય છે. આથી શિક્ષકે સંકુલ બાબતોથી વિદ્યાર્થીઓને શીખવવાની શરૂઆત ન કરતા સરળ બાબતો હોય તે પ્રથમ શીખવવી જોઈએ. એક ઉદાહરણ જોઈએ તો કે ઘનફળનો ખ્યાલ સ્પષ્ટ કરવા માટે ક્ષેત્રફળનો આધાર લેવો જોઈએ. ગુજરાતી વિષયમાં જોડાક્ષરો શીખવવા હોય તો તેના પહેલા પ્રથમ 2 વર્ણના, ત્યાર પછી 3 વર્ણના, ત્યાર પછી 4 વર્ણના શબ્દો અને ત્યારબાદ કાનાવાળા શબ્દો, પછી માત્રાવાળા શબ્દો વગેરે શીખવા જોઈએ અને ત્યારબાદ જોડાક્ષર શીખવા જોઈએ. જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.